નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ઉપર પહેલા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મેં ગુજરાતની અંદર કોઈ પણ ખૂણાના વાયરલ વિડીયો હોય કે કોઈ પણ રીતે કોઈ સમાચાર હોય તમારી સામે લાઈવ વિડીયો લઈને મળતા રહીશું. ચલો વિડીયો શરૂઆત કરીએ. તો આજે વાત કરીશું ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલો ડીસા તાલુકો. અને ડીસા તાલુકાની અંદર એક આવેલું નાગફણા ગામ. કારણ કે નાગફણા ગામની અંદર મિત્રો નાગફણાના ગોગા નામથી તમે મિત્રો સૌ કોઈ જાણતા જ હશો. ને વાત કરવાના છીએ આજે જે નાગફણા ગોગા મહારાજના મિત્રો ચમત્કાર વિશે. કારણ કે જે કોઈ અત્યારના જે લોકો પાસે કોઈ દુઃખ બીજી ત્રીજી કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના માટે લોકો શ્રદ્ધાળુઓ એક નાગફણા ગામ તરફ દોરવાઈ રહ્યા છે. અને ગોગા મહારાજના એવા સાક્ષાત ચમત્કારના કારણે અત્યારે એક નામ ગુંજી રહ્યું છે ગુજરાતની અંદર. ને આજે એક મિત્રો એક શ્રદ્ધાળુ મિત્રો ગોગા મહારાજના ધામે આવ્યો હતો અને પરબત ભુવાજીને મિત્રો એક લાઈવ રમેલની અંદર એક બનેલી ઘટના શ્રદ્ધાળુની ગોગા મહારાજે ચમત્કારના કારણે તે એક ઘટના તેમને સાચી હકીકત બતાવી છે. મિત્રો ખૂબ રીતે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ને મિત્રો તમે જે ગોગા કોમેન્ટની અંદર લખજો ને અત્યારે એ વિડીયો જોઈ લો તમે પહેલા પરબત ભુવાનો. પણ નીતિન ગોગા બોલ્યો કે દવાખાને બાઈનું લોહી બદલાવી હતી અને ડોક્ટરે કીધું કે મને મરવું છે, હવારને ઘેરી લીધો. પણ કીધું પોસ્ટના માથે ફેરવો, નાગફણાના પોસ્ટ ભણકો મળતું માવજી. અને ડોક્ટરને કીધું કે ખર્ચો નહીં કરે પણ એક રિપોર્ટ કરાતું, રિપોર્ટ ન સુધારું મારું નામ ગોગો ન કહેવાય. એ મારા પુરાવા છે, મારું મોણો મારી ન છું. પણ ચી સાડીમાં ખાવા રહી રહ્યા, ચી જેમની શીશી ચો રખડે છે અને ચી બાઈ વાટલું આખો કર્યો એનો દોહા બાઈને છે. મારા ગોગાનો દોહ ઘટાડ્યો. ને મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો હશે અને તમે પણ મિત્રો ગોગા મહારાજને માનતા હોય તો એકવાર નાગફણા ગામ સુધી જરૂરથી જજો. અને આવા અમે ગુજરાતની અંદર ખૂણાના કોઈ પણ રીતે વાયરલ વિડીયો લઈને તમારી સામે મળતા રહીશું. તો બસ આટલે વિડીયો પૂરો કરીએ. ધન્યવાદ.